હરિજને માયા હરેને હોપી ભક્તિને માટે આ માયા તો ઉડાડજો હાવ ના નથી પાડી હરિજને માયા હરિને સોંપી ભક્તિને માટે અહીંયા પરબ ધણી અલગ ધણી આ પીરાણું સેવાલા એમાં કલિકાલનું પ્રગટ પીરાણું છે. બેઠા બેઠા છૂટા આપો, બેઠા બેઠા નિરાયતે આપો એટલે ભૂલ ન થાય. 2 નોટ વધારે વહી જાય તોય તકલીફ, કોકને 2 ઓછી આવે તોય તકલીફ. ધીમે ધીમે ગણીને આપો, બાધા લેતા જઈજો, એમાંથી ઉડાડતા નહીં. બનાવું ઘણે સાહેબ બનાવું કે કલાકાર મોરાળ કે આ બધા આરાધકો મોળા ન પડે ને એટલે લીધે રાખો. સવારે જે મંડળ હોય ને એ ભેળું કર્યું એ જ હોય, પછી આપણે ખબર તો પડી જાય પણ મોડી મોડી કોઈ વાંધો નહીં, જે ખાય. આ તો પરબ પરિવાર છે, એમાં વાલ્મીકી પરિવાર, સરભંગ મુનિ, જેના બ્લડમાં ભક્તિ, જેના હાર્ડમાં ભક્તિ, જેનું જીવન જગતની સેવામાં. યાદ આવે છે મારે વાલ્મીકી સમાજ એટલે મહારાજા જનક. બે જાઓ મારા દીકરા, બે જાઓ ઘડીક વાર, આ ટાઈટ છે ને આજ વહેલું હકે લઈ જાય એવું લાગે છે, એટલે બે જાઓ, જે કાંઈ સંભળાય સાંભળી લ્યો અને અમે ગાઈ લઈએ, બેયનું પૂરું થાય. અમને ગાવાની ઉપડી હોય ને તમને સાંભળવાની ઉપડી હોય, આ બેયનું આપણો મનોરથ કામ પૂરું કરે ભગવાન પરબધણી. એટલે જેટલો સમય મળ્યો છે એટલી ઘડી કાપની મોજ, પણ થોડી ઠંડી છે ને એટલે થોડી બીક લાગે છે, બીજું કાંઈ નથી. બાકી તમે કહો તો 7 વગાડીએ, 8 વગાડીએ, 9 વગાડીએ. આમાં સરપંચ સાહેબ ભેગા એટલે હીરામણ નથી કંઈ ઉપાધિ હોય નહીં, ગોઠવી રાખ્યું. પછી હિંમતરામ બાપુ ભેગા છે, એ અટાણે મસ્ત હરિહર કરાવ્યું બાપાએ, દાદા મેકરને યાદ કરાવ્યા, વાલા માં અમરમાને યાદ કરાવ્યા. ટુકડો છે ને ત્યાં જ મારો નાથ ટુકડો છે. અને આપણી પરંપરા તો એ ટુકડાની છે, ભજનની છે, સેવાની છે, સમરણની છે. અષ્ટવંકરા 12 વર્ષની ઉંમર હતી. અષ્ટવંકરાની 12 વર્ષ. જનક રાજવી હતા. એક સપનું આવે છે, એમાં સંશય જાગે છે, ભ્રાંતિ જાગે છે જનક રાજાને. સપનામાં પોતે ભિક્ષુક બની ગયા હોય ને એવું એક સપનું એને દ્રશ્યમાં આવ્યું છે. સુતા છે મહેલમાં ને એવું સપનું આવ્યું છે. સંશય થયો, ભ્રાંતિ જાગ્યો, હું રાજન છું પાછો ભિક્ષુક. એટલે બધાએ વિદ્વાનોને, પંડિતોને, સાધુને, સંતોને બોલાવીને પૂછે, આ હાચું કે તે, આ હાચું કે તે, એવો પ્રશ્ન કરે. એનો કોઈ જવાબ દે નહીં. નો જવાબ આપે એટલે જેલમાં પૂરતા એમને. એમાં અષ્ટવંકરના પિતાજી એમને પણ બોલાવે છે, એમને પણ જેલમાં નાખ્યા. અષ્ટવંકરા 8 અંગ એમના વાંકા હતા જન્મથી, પણ ભજન કરતા, વિતરણ કરતા, એમાં સમાચાર દીધા કે તમારા પિતાજીને મહારાજા જનકે જેલમાં પૂર્યા છે. અષ્ટવંકરા જાય છે, સભામાં જઈને ઉભે છે, તો બધી સભા જોઈને દાંત કાઢવા માંડી. મહારાજા જનક દાંત કાઢવા માંડ્યા. ના અંગ એવા જોયા ને એમાં સભા દાંત કાઢવા માંડી. જનક રાજા દાંત કાઢવા માંડ્યા. પછી અષ્ટવંકરાએ બધાયની માથે દાંત કાઢ્યા. ઓલી ઓલા દાંત કાઢતા તેનો રૂપ જોઈને દાંત કાઢ્યા, ચામડા જોઈને દાંત કાઢતા હતા, હાડ જોઈને દાંત કાઢતા હતા. અષ્ટવંકરાએ દાંત કાઢ્યા તો જનક મૌન થયા. કીધું કે ઓહો, આપ અમારા પ્રશ્નનો જવાબ દેવા આવ્યા છો કે દાંત કાઢવા આવ્યા છો? કે પણ તમે દાંત કાઢતા બંધ થાવ તો કહું ને.
બધી શાંત સભા થઈને પછી કીધું જનક રાજાને કે વાત તો સપનાની છે ને, બીજું કાંઈ નથી ને. લાઈટ મને સપનું આવ્યું એમાં આને કેમ ખબર? પાછી ઉંમર 12 વર્ષની, બહુ જાજી મોટી ઉંમર નહીં, બુઢા નહીં. મને સપનું આવ્યું ને આખી સપનાની વાત કરી અષ્ટવક્રાએ કે આ તો બીજું કઈ હતું. સપનાનું ખાલી કીધું તને સપનું આવ્યું એ જ વાત છે ને. તો બધા સિંહાસન માંથી બેઠા થઈ ગયા. અષ્ટવક્રાને પગમાં પીડા, પ્રભુ આપને કેમ ખબર? મને સપનું આવ્યું તો ઈ વિશે પૂછું છું બધાને કે ઈ પછી બધું તને હું કહીશ, પણ પેલા સમાજની સભામાંથી બહાર નીકળતો. એટલે સમાજની સભા પ્રભુ એટલે શું કહેવાનું આપનું કે અંગ જોઈને હાડ જોઈને જે દાંત કાઢે ને તો સમાજની સભા હોય, એમાંથી તું બહાર નીકળ, હાલ તને બધું જ સમજાવે. 24 વર્ષ સેવા કરી જનક રાજાએ અષ્ટવક્રાને. 24 વર્ષે છેલ્લે કીધું કે તારા રાજમાં નકામી વસ્તુ હોય ને એ મને દે. મારી ગુરુ દક્ષિણામાં તારા રાજમાં કોઈ નકામી વસ્તુ હોય એ મને દે. મહારાજા જનક ભ્રમણ કરે છે રાજમાં, જ્યાં કોઈ વસ્તુ જોવે તો કામની બધી. છેલ્લે 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 ફરતા ફરતા રાજની બારોબાર નીકળી ગયા. એક દીકરી રૂખી સમાજની દીકરી, વાલ્મીકી સમાજની દીકરી વિષ્ટાનો ડબ્બો લઈને હાલી જાય છે. મહારાજા જનકે જોઈ આ નકામો છે. દીકરીને ઉભી રાખી, બેટા ઉભી રે, બેટા ડબ્બો તારે કઈ કામનો છે? કે બાપુ મારે તો શું કામનો હોય, પણ આપણે આનું શું કામ છે? કે બેટા મારે મારા ગુરુ મહારાજે મારી પાસે એક વસ્તુ માગી છે, એવી તારા રાજમાં નકામી વસ્તુ હોય દે મને. તો રાજમાં નકામો તો આ વિષ્ટા છે બેટા, એટલે મારે મારા ગુરુને આ દાન કરું, આ ભેટ કરવી છે મારે. તે એક રૂખી સમાજની દીકરી, વાલ્મીકી સમાજની દીકરી ડબ્બાને સાઈડમાં નીચે ઉતારી 2 હાથ જોડીને કીધું, બાપુ તમે તો અમારા માવતર કહેવાય, અમે તમારી રહીત કહેવાય, પણ તમને એટલી ખબર નથી કે આ જગતમાં નકામું હું છે. આપ તો રાજવી છો, તમને એ ખ્યાલ નથી? તમારા ગુરુએ તમને કીધું, તમે ઓળખી ન ગયા કે બેટા એવું શું નકામી વસ્તુ છે? કે બાપુ આ તમારો દેહ ને મારો દેહ છે ને નકામ, એને ગુરુચરણમાં નાખી ગયો ને લાકડી પડે ને એમ પડી ગયો. ગુરુ ઊભા કરે પછી ઊભા થઈ ગયો. ડાયરેક્ટ શેઠેથી આમ કરી સીધા હાલતા ન થતા. ગુરુચરણમાં બંદગી કરવી તો કઈ રીતે કરાય? એટલે લાકડી કેમ પડે? લાકડીને આપણે ઊભી કરવી પડે તો એ ઊભી થાય. એમ શિષ્યને ગુરુચરણમાં એ રીતે સેવા દેવી પડે. એક વાલ્મીકી સમાજમાંથી, રૂખી સમાજમાંથી શબ્દનો દોર લાગ્યો મહારાજા જનકને. અને દીકરીએ કીધું કે બાપુ હવે સાંભળો, આની અંદર છે ને બાપુ એ વિષ્ટા છે, એ અન્નદેવ છે, એ અન્નદેવ છે. આ દેહ એવો અધમ છે કે અન્નદેવને મુખમાં નાખો ને તો વિષ્ટા થઈને કાઢે છે બહાર. આ દેહ નકામો છે બાપુ, એને ગુરુ ચરણમાં નાખી દો. એટલે 12નો સમય છે, બાપાને યાદ કરી લઈ. બાબાજી તમારા એ હસે રે તમને બાજ વાલા એને હસતા
द्रौपदी रे दासी रे तुम्हारी गति में हमें ये परबना पीरो परबना पीरो बावली जाना
જમા ગોદલોટીને બે ગોદલોટ લે પેલા એક હારે બધા ઉડાડો પછી એક હારે લઈ જાય એટલે એની ઉપાધિ ભલે આખી રાત ઉડાડજો આખી રાત લઈ જાઓ અહીંયા પરબના પીરને યાદ કર્યા માં અમરમાને યાદ બાવાજી તમારા આશે તમને ભજશે એને આંચ ના આવે લગાર પરબના પીર આમાંથી બાવડી ઝાલો તો લાશે ભવસાગર માંથી માં અમરમાની દેવીદાસ બાપુએ બાવડી ઝાલે અમર પછેડો સત અમર સત વાલા સત સત બાપા સત સતમાં કછું નહીં પાપ કે પુણ્ય અલગ ધણી રામદેવજી મહારાજે છેલ્લે એવું કીધું છે સતની આગળ બીજું કાંઈ નથી અરભુજી હું પણ સત ધર્મને હું પણ એ આધારે હાલું છું ધણીનો પાઠ ઓછો છે એટલે અલગ ધણીના બે ત્રણ પુષ્પો ચડાવી બાપાને વાણી તો ઘણી છે ભજનો ગણાય છે એક રાતમાં પૂરું થાય એવું છે નહીં એક મહિનાનો પ્રોગ્રામ તમારે કરવો પડે એક મહિનો તોય થોડુંક રહી જાય હોય એમાં ઘણું રહી જાય તો અમને આવડે એટલું હોય બાકી તો બધું બાકી જ છે એમાં તો ઘણું જન્મોના જન્મ આપણા વહી જાય ને તો મહાપુરુષોની વાણીવાળા અથોક વાણી છે પણ આપણે જ્યાં લગી જોયું છે ને જ્યાં લગી અનુભવ આપણને છે એટલું આપણે વાગોળીએ પાટણા જોયું નથી તો પાટણાની વાત ન કરી શકીએ આપણે જોયા પછીની વાતો થાય છે એ પછી તો અનુભવ છે તો અનુભવ માથે તો કાંઈ હોતું નથી સામે ઠાઈડ નો ફુકારો એમ આવે છે બાણ મારે ને એવું લાગે છે તો વાંધો ને ઠાકર ત્યાંથી થોડુંક ખાધલ પીધલ શરીર છે એટલે વાંધો ન આવે અમારા બાપુ યાદ જમાડ્યા તમે જુઓ માં દીકરાને જમાડતી હોય ને એમ જમાડતા હતા બાપુ હિંમતરામ બાપુ જીનામ દાડા વાલા અમારા હનુમાનદા બાપુ બેઠા છે અહીંયા મહાપુરુષ ભજનાનંદી પુરુષ જેનું જીવન સતત ભજન જેને સાधु की संगत पाई पूर्ण उनकी कमाई જેને साधु की संगत पाई पूर्ण उनकी कमाई એટલે ધણીને યાદ કરી લઈએ આપણે ઘણે આગળ ઉપર ઘણા ભજનો ગાવું ભાઈની ઈચ્છા છે લેરિયો લેરિયો કમારું તો મહામંત્ર છે મારે માટે તો મહામંત્ર અને પહેલું બે ધણીની દયા છે પરબ ધણીની પણ એટલી કૃપા છે અને પીપળીના પીરની પણ એટલી કૃપા છે અહીંથી અમર માની ચુંદડી દેજો દેવંગી માની ચુંદડી એ માએ ચુંદડી અમર નામ અમર ઓઢણું માએ અમને ઓઢાડ્યું છે એ ચુંદડી માની અને સવારામ બાપાનું લેરિયું લે એરિયું તળપદી ભાષા દેશી ભાષા જતવાડની ભાષા છે એરિયું ઓઢાઈ નહીં પણ એ પેલા ધણીને બે પુષ્પો ચડાવી દઈ ત્યારબાદ
पीर तो मुसलमान हिंदुआ नहीं देखा। धन बाबा जी, धन बाबा जी, धन। मध्यान्ह समय तो बापा ने आरती करी, परबना पीर ने आरती करी, अलग धनी रामदेवजी महाराज ने आरती करी। छेले धनी नो महिमा केवो छे, एमना प्रचार केवा छे। जाजो समय नहीं थयो वाला, 650 हवा 600 वर्षनी बात छे। धनी आपणी वच्चे हता ने हालमां पण छे। मक्का मदीना खबर पड़ी कोई हिंदू में पीर पाक्या से, हिंदू में कोई पीर प्रकट थया से, क्या खबर पड़ी? मक्का मदीना 5 ओलिया आकाश मार्गे उड़े से, एमना पैगंबर भेड़ा से, मुसाफिर पोखरानी भूमि माथे उतरे से। अलग धनी रामदेवजी महाराज ने समाचार मोकलावे, खबर मोकलावे से कि तमारी प्रमाण लेवा माटे, तमारी पीराई जोवा माटे मक्का थी पीरो आव्या छे, मां पैगंबर भेगा छे। आप पीर केवा छो तो तमारे प्रमाण आपवू पड़शे। अलग धनी रामदेवजी महाराजे डालीबाई ने कीधुं गालो बापा आपणे आंगणे पीरो पधार्या छे, दर्शने जाजो। आप तो जाता ज होय वाला। पीरनी 5 पीपળી कहेवाय छे, 5 पीपળી त्या पीरो बैठा छे। अलग धनी आव्या जाजम एक ओलिया बेसे आसन, जाजम जूना देशनी पाथरी परब माय, तण धारो त्रिशूळ खोड़े डाडो मेकरम, ई जाजम। ई जाजम हतनी पीरनी पैगंबर ने आसन आप्यो कि लो बिराजो। पैगंबरे कीधुं अमे 5 छे, आपे एकनुं आसन आप्युं छे, बेही जाओ, बेही जाओ। अमे टाई ढूंढाड़ी छे, आपे एकनुं आसन आप्युं छे। ते धणीए कीधुं आप एक बेसो, पैगंबर बैठा, जाजम वधी हो, 5 बैठा, जाजम वधी। अलग धनी रामदेवजी महाराजे कीधुं हजी कोई मकामा बाकी हो तो बोलावी ल्यो, पीर कोई बाकी रही जाए तो बोलावी ल्यो। अने आकाशवाणी थई मक्काम आओ, तमारे पीरना दीदार करवा होय, पीरनी पीराई जोवी होय, पीरना प्रमाण जोवा होय तो आवो राजस्थान भूमि में आवो, पोखराणनी भूमि में आवो। अने एवा वालाओ केटला खबर? आकाश मार्गे उड्याओ, ओलियाओ होता है तो पीराय हती वाला। आकाश मार्गे उड्याओ, केटला उड्या खबर? 1,80,000। आ तो पीरनो परिवार से वाला। 1,80,000 ओलिया एक पछे उतरवा मींड्या, बेहवा मींड्या, जेम बेम जाजम वधे, जेम बेम आसन वधे। अलग धनी रामदेवजी महाराज उभा छे, कीधुं डालीबाई ने बापा पीरो ने प्रसाद लेवरावीए, आपणे डेग बनावीने बापानी आपणी पहेली डेग त्यां चढ़ी, पहेली डेगो। डालीबाई आवड़ी डेग लीधी, हवा पाली चोखा होई रह्या आमां। अने ओलियाओने कीधुं बापा डेग ने जरा चूल उपर चढ़ावी दो। एक उठ्या, 5 उठ्या, 25 उठ्या, 25,000 उठ्या, 50,000 उठ्या, 1,00,000 उठ्या, 1,80,000 भेगा उठ्या तो देख डोराओ खही ल्यो। प्रमाण माथे प्रमाण छो, एनु तमे ज्योतना दर्शन करो छो ने ई पीराणु छे। ए आपणो परबनो पीराणु पण ई छे, पाळियादनु पीराणु पण ई छे, दान गीगे महाराज पण ई छे। પછી તો આપણી માથે તો કેવી કૃપા કરી બાપાએ, બધી ભૂમિ છોડીને કીધું મારે તો પંચાળમાં જવું છે। હવે આપણે બધાએ ભાગ્યશાળી છે, ઘણી આપણે આંગણે આવ્યા છે। ડેક દોરાવો હલી નહીં, ડાલીબાઈ સામું જોયું, બાપા એક બાપાને ચડાવી દો। ડાલીબાઈ ડેક ચડાવી, પીરોએ જોયું,
ડેક રંધાઈ ગયા પછી કીધું કે બાપા ખાલી ઉતારી તો લ્યો. હારે તે 1,80,000 ઉઠ્યા પાછા. એમાં દોરાવો ડેગ હલી નહીં બાલા. ડાલીબાઈ હામુ બાપાએ જો બાપા ઉતારી ગયો ડેગને. ડેગ ઉતારી અને ડાલીબાઈને કીધું કે જોજો ઓલિયાઓ છે આ બધા પીરો છે, આને છે ને મન ભાવતા ભોજન આમાંથી આપજો, ખાલી ભાત નહીં. ડેગમાં તો ખાલી ભાત મીઠા ભાત હોય બાપાના, પણ એ નહીં, એના મન ભાવતા આપો. 1,80,000 જે મનમાં હોય આપો. એક ડેગ માંથી પછી પ્રમાણ આલ્યા વાળા. ઓલિયાને પૂછતા જાય ને ડાલીબાઈ દેતા જાય. એક ઓલિયા બોલ્યા વાસી ટુકડા ખાવા, ટાઢા ટાઈટમાં આવી ગયો લાવ એવા કડક થઈ જાય. ટાઈટમાં કડક થાય. આપણને લાગે રોટલા ને લાગે. ટાઈટમાં આવી ગયેલા 5 દિના વાસી ટુકડા ખાવા, આપણને જેમ લાગે ને એમ ટાઈટ છે. ડાલીબાઈએ ડેગ માંથી વાસી ટુકડા પીરસે આવો. એક ઓલિયા બોલ્યા કે આમાં કાંઈ નહીં હાલે, ચૂરમાના મોતીચૂર લાડુ ઘીથી નીતરતા, સુરમું હાવ સુરમું મોતીચૂરો. ડાલીબાઈ મોતીચૂર પીરસ્યા. એક ઓલિયા બોલ્યા बिरयानी खाएंगे. ડાલીબાઈ बिरयानी पीरसी. एक ओलिया बोलिया गंगा जल में स्नान करेंगे बाद में खाएंगे. धणी के कोई वांधो नहीं. एक ज भालू मारीने मां गंगा ने प्रकट कर्या के ल्यो टाइट में स्नान करी ल्यो. ओलिया बोल्या અને બાપાએ પરચો પૂર્યો. ઓલિયા બોલ્યા ને બાપાએ પરચો પૂર્યો. પધારો પધારો. વાહ ભાઈ વાહ. જેટલા ઉડાડો એટલા ઓછા. ધણીના નામ માથે તો કુરબાન થઈ જાય માણસ. ગુરુના નામ માથે, ધણીના નામ માથે, માં ભગવતીના નામ માથે. આપણા તો ઇતિહાસ કેવા બોલે, ધર્મ બચાવવા માટે તો કેવા બલિદાનો બોલે. આ તો પીરના પ્રમાણો છે કે આપણે જે ધણીને હાલમાં મોજૂદ છે. હજી ખાલી પોકાર જોઈ તમારો. બસ ઘોડિયાનો પગ આમ જ રાખ્યો છે. ક્યાં જવાનું થાય કોને ખબર નહીં. ઊંચો જ પગ છે ઘોડલિયાનો. લીલવો ગરુડજી હતા. લીલવો અશ્વ બાપાનો. એક ઓલિયા એવું બોલે છે તમારા વાસણમાં નહીં જમી, અમારા મકામાં અમારા વાસણો પીડ્યા છે, મારા આસન પીડ્યા છે, મારા પથ્થર પીડ્યા છે, મારી પાવડીઓ પડી છે, બધું મગાવી આપો તો જમશો અમે. ધણી કે કોઈ વાંધો નહીં, ઉપાધિ કરો. ત્યાં બેઠા બેઠા લાંબો હાથ કર્યો. મકામાંથી બધું ઓહળી એક હાથમાં લઈને ધૈર્ય લ્યો. 1,80,000 આમ જોય હો, ખેલ જોવે છે બધું. ઓહો વાહ પીરાય વાહ. છેલ્લે એક ઓલિયા તો એવું બોલ્યો કે આમાંથી કાંઈ નહીં હાલે, હલાલ કરેલું. ડાલીબાઈ કીધું બાપા પીરસો ઈ ગયો, એનો ભાવ જેવો ભાવ છે આપો એને. ઈ પણ પૂરું કર્યું. છેલ્લે એમના પીરજી મુસાફિર હતા ને પેગંબર એ ઉભા થયા. કીધું કે બાપ તું તો વડો પીર, વડો પીર, વડો પીર, તું વડો પીર બાપ. અમે બધા પીરું ખરા પણ તારી જેવો પીર નહીં. આજ પીર તો મુસલમાના હિન્દવા નહીં દેખા, ધન બાવાજી, ધન બાવાજી, ધન બાવાજી. આવા અનેક પરચા, 52 પરચા છે બાપાના. સમાધિ પહેલાના ઘણા છે જીવિતના, અને સમાધિ પછીના પણ ઘણા છે. હજી હાલમાં પણ પરચા પૂરે છે. સવારામ બાપાને જાજો સમય નથી થયો વાલા, 50 વર્ષ 55 વર્ષ. લખીરામ સાહેબ છે એને પણ જાજો વર્ષ નથી ત્યાં સમય. દેહળ ભગત ને જાજો સમય નથી, 50-60 વર્ષ. સાઈન કરી જાય કાળિયો ઠાકર આવી નામ. મારા દેહળ ભગત ભજનમાં છે ને, હાલ હું પેરો ભરી લઉં. એમ એક વાણિયાની દીકરીએ માનતા રાખી કે જો મારી ઘરે પારણું બંધાવે ને તો હાલી રાજસ્થાનની યાત્રા કરીશ, પીરની યાત્રા કરીશ.
9 મહિના થયા, ફૂલના ગોટા જેવો દીકરો આપ્યો ભગવાને. એનો ધણી દલુ વાણિયો, એ તો પારસનાથ ભગવાન, આદિનાથ ભગવાન, મહાવીર ભગવાન, બુદ્ધ ભગવાન, એને માનનારો વાણિયો. પીરની તો ખબર નહીં. દીકરી કીધું કે આપણી ત્યાં જ્યાં દીકરો રમે ને એ રામાપીર બાપાની દયાથી છે, હાલ મારી પેલો માનતામાં. રામાપીર પણ દીકરાના ભાવથી પોતે હાલે છે. અઢળક ધન લીધું અને બાદશાહને ખબર પડે છે દિલ્હી કે રામદેવની માનતાએ કોઈ વાણિયો અઢળક ધન લઈને આવે છે. 4 પઠાણો મોકલ્યા, વાણિયાને વચ્ચે મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું અને દીકરીને જેના નામનો વિશ્વાસ હતો ને એની હામી ધા નાખીને એની હામો પોકાર કર્યો. રણુજાના રાજા અજમલજીના બેટા વીરમદેના વીરા રાણી ને
सबना में करण डाडा आज पुण्य अमर मारा प्रेम सूर्य पार्वती पतई आरा महा